टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ભારતમાં લવ જિહાદીઓ દ્વારા હિન્દુ દીકરીઓને જાળમાં ફસાવવા માટે સતત નવા કાવતરા રચવામાં આવી રહ્યા છે અને હવે તેનું એક અત્યંત નવું સ્વરૂપ દેશની સામે આવ્યું છે. ઉત્તર પ્રદેશથી શરૂ થયેલો આ ખતરનાક ટ્રેન્ડ હવે માત્ર એક રાજ્ય પૂરતો મર્યાદિત નથી રહ્યો, બલકે જીમ જિહાદના નામે સમગ્ર દેશમાં એક સંગઠિત કાવતરા તરીકે ફેલાઈ રહ્યો છે. આ રમત પાછળ જીમની જાકમજાળ, ફિટનેસનો લોભ, લક્ઝરી ગાડીઓ, સ્પોર્ટ્સ બાઇક્સ અને મોંઘી ભેટ સોગાદોનું એક પદ્ધતિસરનું માળખું કામ કરી રહ્યું છે, જેના દ્વારા હિન્દુ યુવતીઓને નિશાન બનાવવામાં આવે છે. આ એક એવું ચક્રવ્યૂહ છે જેમાં પહેલાં લાલચ આપીને યુવતીઓને ફસાવવામાં આવે છે અને ત્યારબાદ શરૂ થાય છે બ્લેકમેલિંગ અને પૈસા પડાવવાનો સિલસિલો. છેવટે જબરજસ્તીથી હિન્દુ યુવતીને મુસ્લિમ બનાવી દેવામાં આવે છે. આ આખું માળખું એટલું સુનિયોજિત રીતે કામ કરી રહ્યું છે કે સામાન્ય નજરે તો માત્ર એક ફિટનેસ કલ્ચર લાગે, પરંતુ તેની પાછળ દીકરીઓનું જીવન બરબાદ કરવાનું એક મોટું ષડયંત્ર છુપાયેલું છે. આ માત્ર કોઈ સામાન્ય ઘટના નથી, પરંતુ હિન્દુ દીકરીઓના અસ્તિત્વ અને સુરક્ષા પર સીધો હુમલો છે. આ લોકો કુમારી છોકરીઓની સાથે પરિણીત મહિલાઓને પણ ટાર્ગેટ કરે છે. ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, બંગાળ અને ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં આવા કિસ્સા બહાર આવ્યા છે. આજના સમયમાં જીમ માત્ર કસરત કરવાના અડ્ડા નથી રહ્યા, પરંતુ શિકાર કરવાના મેદાન બની ગયા છે. ખાસ કરીને ઉત્તર પ્રદેશ અને અન્ય રાજ્યોના નાના શહેરોમાં મુસ્લિમ સંચાલકો કે સ્ટાફ દ્વારા હિન્દુ દીકરીઓને ફસાવવા માટે રીતસરની જાળ બિછાવવામાં આવે છે. શરૂઆતમાં મફત ટ્રેનિંગ કે ભારે ડિસ્કાઉન્ટ આપીને મધ્યમ અને ઉચ્ચ વર્ગની શિક્ષિત યુવતીઓ અને મહિલાઓને આકર્ષવામાં આવે છે. પર્સનલ ટ્રેનિંગના બહાને કસરત દરમિયાન શારીરિક નિકટતા વધારવામાં આવે અને ડાયટ સલાહના નામે એવી રીતે વિશ્વાસ જીતી લેવામાં આવે છે કે યુવતીઓ તેમના પર પૂરેપૂરી નિર્ભર થઈ જાય છે. આ આંધળા વિશ્વાસનો ફાયદો ઉઠાવીને જીમમાં કે બહાર ફરવા દરમિયાન અંગત ફોટા કે વિડીયો પાડી લેવામાં આવે અને જરૂર પડે તો AI ટેકનોલોજી કે ડીપ ફેકનો ઉપયોગ કરીને નકલી ફોટા પણ બનાવાય અને પછી શરૂ થાય છે અસલી ખેલ, જ્યાં ફોટાના જોરે હિન્દુ દીકરીઓને બ્લેકમેલ કરાય છે. તેમની પાસેથી લાખો રૂપિયા પડાવવામાં આવે છે. આ કાવતરું 20થી 45 વર્ષની કોલેજ જતી યુવતીઓ અને નોકરી કરતી મહિલાઓને નિશાન બનાવીને ઘડવામાં આવ્યું છે. ઉત્તર પ્રદેશમાં મહિલા પંચના અધ્યક્ષ બબીતા સિંહ ચૌહાણે પણ તાજેતરમાં જ આ મુદ્દો ઉઠાવ્યો. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જેટલું જેહાદ જીમ ચાલી રહ્યું છે એટલું કદાચ બીજે ક્યાંય નથી. તેમણે મહિલાઓને સલાહ આપી અને જણાવ્યું કે હવે મહિલાઓએ સતર્ક રહેવાની અને પોતાનું મગજ ખુલ્લું રાખવાની જરૂર છે. મિર્ઝાપુરની ઘટનાએ આખા દેશની આંખો ઉઘાડી દીધી છે, જ્યાં ઇમોશનલ બ્લેકમેલિંગ અને ધર્મ પરિવર્તનના કાળા ખેલ સામે આવ્યો છે. મિર્ઝાપુરમાં હાઈટેક જીમના ઓઠા હેઠળ ચાલી રહેલા લવ જિહાદના એક મોટા નેટવર્કનો પર્દાફાશ થયો. આ મામલે અત્યાર સુધીમાં કુલ 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જોકે આખા ખેલનો મુખ્ય સૂત્રધાર અને જીમ સંચાલક લકી અલી હજુ પણ પકડાયો નથી. તપાસમાં બહાર આવ્યું છે કે આ જીમ માત્ર કસરત માટે નહીં, પરંતુ છોકરીઓને શિકાર બનાવવા માટે જ ઉપયોગ કરવામાં આવતા હતા. અહીંના મુસ્લિમ જીમ ટ્રેનરો છોકરીઓ પર સતત નજર રાખતા અને ત્યારબાદ તેમને મિત્રતાના બહાને પ્રેમજાળમાં ફસાવતા. યુવતીઓ સાથેની અંગત પળોના વિડીયો ઉતારી લેવામાં આવતા અને ત્યારબાદ એ વિડીયોના આધારે બ્લેકમેલ કરીને છેવટે તેમનું ધર્મ પરિવર્તન કરાવવામાં આવતું હતું. એમ પણ કહેવામાં આવ્યું છે કે તેઓ હિન્દુ છોકરીને બુરકો પહેરાવીને તેમના હેન્ડલરને ફોટો મોકલાવતા હતા. એ મુજબ તેમને રૂપિયા મળતા હતા. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને કુલ 5 હાઈટેક જીમને સીલ કરી દીધા છે. આ 5 જીમમાં 25 કરોડ રૂપિયાથી વધુની કિંમતના અત્યાધુનિક ઇક્વિપમેન્ટ વસાવવામાં આવ્યા હતા. આટલું મોટું રોકાણ જોઈને પોલીસ હવે ફંડિંગના એંગલને પણ ઊંડી તપાસ કરી રહી છે કે આ જીમ બનાવવા માટે વિદેશમાંથી નાણાં આવ્યા હતા કે નહીં. માત્ર ઉત્તર પ્રદેશની વાત નથી. મધ્યપ્રદેશના ભોપાલમાં બજરંગ દળ દ્વારા થોડા સમય પહેલાં જીમ જેહાદની વિરુદ્ધ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. આ સંગઠનના કાર્યકરોએ અચાનક જીમમાં પહોંચીને મુસ્લિમ ટ્રેનરોને બહાર કાઢ્યા અને ત્યાંના રજિસ્ટર તપાસ્યા. જીમની અંદર જ હનુમાન ચાલીસાના પાઠ કરાવવામાં આવ્યા અને સંચાલકો પાસે સોગંદ લેવડાવવામાં આવ્યા કે જીમમાં લવ જેહાદ કે જીમ જેહાદ જેવી કોઈ પણ ગતિવિધિ ચલાવવામાં આવશે નહીં. ભોપાલમાં અગાઉ પણ આવા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે, જેમાં જીમ ટ્રેનરે હિન્દુ નામ ધારણ કરીને યુવતીને ફસાવી હતી
અને તેના વાંધાજનક ફોટા પાડીને બ્લેકમેલ કરી હતી. હરિયાણામાં પણ મહિલા પંચના અધ્યક્ષ રેનુ ભાટિયાએ જીમ પર રેડ પાડીને જણાવ્યું કે ટ્રેનિંગના બહાને યુવતીઓને ફસાવાનું લવ જેહાદનું નેટવર્ક ચાલી રહ્યું છે. હવે અહીં દરેક જીમમાં મહિલા ટ્રેનરની નિમણૂક ફરજિયાત કરવામાં આવશે. તમને અમારો સવાલ છે કે શું તમે સાંભળી રહ્યા છો કે પછી સેક્યુલરિઝમની ચાદર ઓઢીને ઘસઘસાટ ઊંઘી રહ્યા છો? હિન્દુ દીકરીઓ અને મહિલાઓને બચાવવા માટે આ જેહાદની વિરુદ્ધમાં દેશના ખૂણે ખૂણે ઝુંબેશ ચલાવવી પડશે, કેમ કે આખરે તો આપણું અસ્તિત્વ ટકાવી રાખવા માટેની આ લડાઈ છે.